સહજ ન્યૂઝ. લોહાણા મહાજન કેશોદની સાધારણ સભામાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ. 7 સભ્યોની ચૂંટણી સમિતિની કરવામાં આવી રચના. 23 ઓગસ્ટ સુધીમાં નવા ટ્રસ્ટ મંડળની રચનાનું આયોજન તેમજ મહાજનવાડીના પુનઃનિર્માણનો પડકાર નવી ટીમની સામે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું ગોપાલ ભેસાણી. શ્રી લોહાણા મહાજન કેશોદના પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયેલી સાધારણ સભામાં મહાજનના વહીવટી બંધારણ અને નવા ટ્રસ્ટ મંડળની રચના અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સભામાં સર્વાનુમતે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા, જેમાં આગામી ટ્રસ્ટી મંડળની ચૂંટણી પ્રક્રિયાનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો. સભામાં બંધારણની જોગવાઈઓ મુજબ પારદર્શક, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજવા માટે 7 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી. સમિતિને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 23 ઓગસ્ટ સુધીમાં નવા ટ્રસ્ટ મંડળની રચના કરવાની જવાબદારી સોંપવામાં આવી. સભા દરમિયાન ડોક્ટર સ્નેહલ તન્નાએ સૂચન કર્યું હતું કે આગામી નવરાત્રિ મહોત્સવનું આયોજન નવી ચૂંટાયેલી બોડી દ્વારા કરવામાં આવે, જેથી નવા હોદ્દેદારો સમાજના મહત્વપૂર્ણ કાર્યથી જ પોતાની કામગીરીનો પ્રારંભ કરી શકે. ડોક્ટર પ્રેમાંગ ધનેશાએ જણાવ્યું હતું કે મહાજનનું બંધારણ હવે મંજૂર થઈ ચૂક્યું હોવાથી વધુ વિલંબ કર્યા વગર ચૂંટણી યોજી નવું ટ્રસ્ટ મંડળ રચવું સમયની જરૂરિયાત છે. તેમણે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા સમાજમાં એકતા, પારદર્શિતા અને શાંતિપૂર્ણ વાતાવરણ સાથે પૂર્ણ થાય તે માટે સૌને સહયોગ આપવા અપીલ કરી હતી. સભા બાદ ઉપસ્થિત સભ્યોમાં મહાજનવાડીના પુનઃનિર્માણ અંગે પણ ચર્ચા થઈ. વર્ષોથી જર્જરિત બનેલી મહાજનવાડીનું આધુનિક ધોરણે રિનોવેશન અથવા તો પુનઃનિર્માણ કરવું નવી ટીમ માટે સૌથી મોટો પડકાર બનશે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી. સભ્યોના મતે સમાજના કાર્યક્રમો માટે આધુનિક અને સુવિધાસભર મહાજનવાડી સમયની માંગ બની છે. આ માટે મોટા પાયે ફંડો એકત્રિત કરવો, દાતાઓશ્રીનો સહયોગ મેળવવો અને સુનિયોજિત આયોજન સાથે કામગીરી પૂર્ણ કરવી જરૂરી બનશે. સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી હતી કે નવી ચૂંટાયેલી બોડી સૌના સહયોગથી સમાજના વિકાસલક્ષી કાર્યોને ગતિ આપશે અને મહાજનવાડીના પુનઃનિર્માણ જેવા મહત્વાકાંક્ષી કાર્યને પણ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ. ડૉક્ટર સ્નેહલ તન્ના, લોહાણા મહાજન કેશોદ. લોહાણા મહાજન કેશોદનું એક બંધારણ ચેરિટી કમિશનરમાંથી મંજૂર થઈને આવ્યું છે. એના અનુસંધાને આજરોજ કેશોદ લોહાણા મહાજન મંડી ખાતે સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાધારણ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એજન્ડા મુજબની કાર્યવાહી કરવામાં આવી હતી. કેટલા સભ્યો નોંધણી થયા ઉપરાંત ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી. 7 સભ્યોને નિયુક્ત કરેલા છે અને સાધારણ સભાએ તેમને અનુમોદન આપેલું છે અને તારીખ 23 ઓગસ્ટ 2026 સુધીમાં એ લોહાણા સમાજ કેશોદની ચૂંટણી આટોપાઈ જાય, સુંદર રીતે, તટસ્થ રીતે, લોકશાહીની ઢબે ચૂંટણી આટોપાઈ જાય તેવું ચૂંટણી સમિતિએ પણ જાહેર કર્યું છે. હવે કઈ રીતના ઉમેદવારની પ્રક્રિયા, પેનલ કઈ રીતના ઉતારવી, ઉમેદવારનું ફોર્મ ક્યારે ખેંચવા, ચૂંટણીની તારીખ કઈ રહેશે, એ તમામ માહિતી ચૂંટણી સમિતિ જે અમે ડિક્લેર કરેલી છે એ તારીખ 15 અથવા 16 તારીખ સુધીમાં, જુલાઈ સુધીમાં એ ડિક્લેર કરશે. અને જલામ બાપા અને રામચંદ્ર ભગવાનને પ્રાર્થના કરીએ કે લોહાણા મહાજન કેશોદનું જે બંધારણ નહોતું અને જે નવું બંધારણ આવ્યું છે